ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે છેલ્લા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 ના પ્રકરણ ઉદાહરણો ચાલે છે, જેમાં આપણે ઉદાહરણ નંબર 45 આવ્યા છીએ. ઉદાહરણ નંબર 45 પ્રકરણમાં પહેલું છે આપણું cos ઇનવર્સ sin x. આમાં મિત્રો બીજો દાખલો છે tan inverse sin x upon 1 plus cos x. પછી ત્રીજા રકમ લખીશું આપણે. જો પહેલા આપણે આની વાત કરીએ તો રકમ છે આપણી y is equal to cos inverse sin x. મિત્રો cos inverse ની બાજુમાં જો આપણે cos લાવી દઈએ તો બંને ઉડી જાય, ઇનવર્સ નું પદ જ નીકળી જાય. તો cos ઇનવર્સ અને cos ઓફ પાઈ બાય 2 માઇનસ x કહેવાય. સાઇન નું આપણે cos માં કન્વર્ટ કરવો તો પાઈ બાય 2 માઇનસ x. હવે આ બે કેન્સલ, તો પાઈ બાય 2 માઇનસ x આપણે ભાઈ બાકી રહ્યું. હવે આનું વિકલન y બરાબર, હવે વિકલન કરીએ આપણે. અત્યાર સુધી આપણે સાદુરૂપ આપ્યું તો dy બાય dx બરાબર, આમાં કોઈ જગ્યાએ x નથી, અચળ સંખ્યાનું વિકલન 0 માઇનસ x નું વિકલન 1 થાય, એટલે આપણો ફાઇનલ જવાબ આવશે -1. ચલો ક્લિયર બરાબર. ફરીવાર આ cos ઇનવર્સ હતું માટે sin નું આપણે cos માં કન્વર્ટ કર્યું. cos ઓફ પાઈ બાય 2 માઇનસ x, આ બે નીકળી ગયા તો પાઈ બાય 2 માઇનસ x, અને આનું આપણે વિકલન કર્યું તો આનું વિકલન 0 થાય, આનું વિકલન 1 થાય. રેડી? દાખલો આપણે બીજો જોઈએ. 45 માં ઉદાહરણનો બીજો દાખલો y is equal to મિત્રો tan inverse sin x upon 1 plus cos x આપણી રકમ છે. તો બધા સાદું પાડે આપી દેવાનું. tan inverse તો sin x ને 2 sin x cos x એવું કહેવાય. sin 2 આલ્ફા નું સૂત્ર 2 sin આલ્ફા cos આલ્ફા, અને 1 plus cos નું સૂત્ર 2 cos square x by 2. 1 plus cos આવે તો 2 cos square, અને 1 minus cos આવે તો 2 sin square. 2 2 કેન્સલ, એક cos ઉડી ગયા. તો મિત્રો tan inverse tan x by 2, મિત્રો sin x નો 2 sin x by 2 cos x by 2. આના માટે આ એટલે cos ઉડી ગયા તો sin upon cos ને મિત્રો tan x by 2 કહેવાય. tan inverse ને tan બંને ઉડી ગયા તો આપણને મળશે મિત્રો x by 2 y બરાબર મળ્યું. હવે આપણે આનું વિકલન કરવાનું. વિકલન કરતા dy by dx, આ 1 by 2 મિત્રો m ના m અને x નું વિકલન 1, તો આપણો જવાબ આવી ગયો 1 by 2. ટૂંકમાં ફરી મિત્રો tan ઇનવર્સ માં જ્યારે sin અને cos વાળું પદ આવે એટલે sin 2 આલ્ફા વાળું સૂત્ર 2 sin x by 2 cos x by 2, 1 plus cos નું સૂત્ર 2 cos square x by 2. ઉડાડી મૂકીને tan કા તો cot આવી જાય, tan આવે તો સીધું ઉડી જાય, અને cot આવ્યું હોય તો આપણે આના પહેલા દાખલામાં કરીએ એમ આપણે tan નું cot માં અથવા cot નું tan માં ટ્રાન્સફર કરવું તો પાઈ બાય 2 માઈનસ કરી દેવાનું. ટૂંકમાં આવે વિધેયને ઉડાડી મૂકવાનું, પણ જે વધે એનું આપણે વિકલન કરી દેવાનું. આનો જ મિત્રો ત્રીજો દાખલો જોઈએ આપણે. ઉદાહરણ નંબર 45 નો દાખલા નંબર ત્રીજો. sin inverse y is equal to sin inverse 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x નામની મિત્રો રકમ છે. અહીં આપણે સાદું પાડીએ તો sin inverse અને 2 raised to x into 2 raised to 1 એવું કહેવાય. 1 plus 2 raised to x અથવા 2 raised to 2 into square. હજુ આને સાદુરૂપમાં લખવું હોય તો sin inverse મિત્રો બે આપણે આગળ મૂકીએ તો 2 into 2 raised to x upon 1 plus મિત્રો આ 2x થઈ જાય તો એને 2 raised to x into 2 પણ કહેવાય. આ પણ 2x કહેવાય,
આ પણ 2x કહેવાય. આપણે અહીંયા 2x હતા માટે મેં 2x ને સાથે લીધા અને બેને મેં બહાર મૂક્યા, સરખું જ કહેવાય. આવું કરવાનું કારણ એવું છે કે 2x બરાબર જો tan થીટા ધરી લઉં તો અહીંયા આખું સૂત્ર બનશે, જરાક જોઈ લો. તો આપણને મિત્રો મળશે y sin inverse 2 tan theta upon 1 plus tan square theta. મિત્રો આ 2x જ્યાં દેખાયા ત્યાં મેં tan theta લખ્યું, તો sin 2 theta નું બીજા નંબરનું સૂત્ર મેં તમને સ્ટાર્ટિંગમાં sin 2 theta ના cos 2 theta ના બધા સૂત્રો આપ્યા છે. ઇન્વર્સ ટોપિક જે વિડીયોમાં ચાલુ કરે એમાં છે. તો આખું સૂત્ર તૈયાર થઈ ગયું. આ sin ઇન્વર્સ આ sin 2 theta નું આ સૂત્ર તૈયાર થઈ ગયું. sin 2 theta નું સૂત્ર છે 2 tan theta upon 1 plus tan square theta. આ બે ઉડી ગયા તો 2 theta આપણને મળે છે. થીટા મિત્રો અહીંયા જોવાનું, થીટા એટલે tan ઇન્વર્સ 2x. થીટા બરાબર tan ઇન્વર્સ 2x. આપણી આ રકમ y આવી ગયા. હવે આપણે આનું વિકલન કરીએ તો મિત્રો વિકલન કરીએ આપણે તો dy by dx. તો જો 2 આપણા એમ ના એમ, tan ઇન્વર્સ નું વિકલન થાય 1/1 પ્લસ એનો જે ખૂણો છે એનો સ્ક્વેર. 2 એમ ના એમ મિત્રો, tan ઇન્વર્સ નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. હજુ આનું કરવું પડે. હવે આ a રેસ ટુ x નું સૂત્ર લાગવું પડે. સૂત્ર યાદ કરો, a રેસ ટુ x નું સૂત્ર હતું a રેસ ટુ x ઇન્ટુ log ઓફ a એટલે 2. તો બરાબર 2 એમ ના એમ મૂક્યા. tan ઇન્વર્સ નું વિકલન 1/1 પ્લસ આ ખૂણાનો સ્ક્વેર અને a રેસ ટુ x નું સૂત્ર a રેસ ટુ x log ઓફ 2. આ બધું આપણે સાથે મૂકી દઈએ તો જો આ 2 રેસ ટુ x log ઓફ 2 નીચે 1 પ્લસ અને 2 રેસ ટુ 2 ને x પાછો હતો એને કરી દઈએ આપણે રકમ જેવું આપણે બનાવી દઈએ અહીંયા. બાકી આમ નામ લખો તો ચાલે, બનાવવું કે જરૂર નથી. આવું આને જેવું બને છે આપણે બનાવી દઈએ. અને 2 રેસ ટુ x પ્લસ 1 કહેવાય. આ એક ઘાત આ x ઘાત એટલે 2 રેસ ટુ x પ્લસ 1 જેવું બની ગયું ઇન્ટુ log ઓફ 2 નીચે મિત્રો 1 પ્લસ 2 નો વર્ગ એટલે 4 રેસ ટુ x. આને મિત્રો 2 નો વર્ગ 4 રેસ ટુ x કહેવાય. રકમ જેવું બનાવી દીધું આપણે. બસ આપણા જવાબ આવી ગયો. આનું આપણે સાદું આપવાની જરૂર નથી. ફરી એકવાર જોઈએ આને આપણે. ફરી એકવાર જોઈએ. આ રકમ હતી આપણી તેના 2 રેસ ટુ x ઇન્ટુ 2 રેસ ટુ 1 કરી દીધા. આ 2 ની x ઘાત હતી, આને 2 ની x ઘાતમાં કન્વર્ટ કરી દીધું આપણે. તો 4 ને 2 નો વર્ગ ઇન્ટુ x કહેવાય. હવે આ 2 ની x હતા ત્યાં 2 ની x બનાવી તો આ x ને અંદર લાવી દઈએ, 2 ને બહાર લઈ લઈએ. હવે 2 રેસ ટુ x કમ્પ્લીટ થઈ ગયું. હવે આ 2 રેસ ટુ x માટે જો tan થીટા ધારી લઉં તો આપણે અહીંયા મળશે 2 tan થીટા upon 1 plus tan square થીટા. આ sin 2 થીટા નું મિત્રો સૂત્ર છે. sin ઇન્વર્સ ને sin 2 ઉડી ગયા, 2 થીટા બાકી રહ્યા. તો 2 અને થીટા ની કિંમત છે tan ઇન્વર્સ 2 રેસ ટુ x. હવે આ y બરાબર આવી ગયા પછી આપણે આનું વિકલન કરીએ. આનું વિકલન કરીએ મિત્રો તો પેલા 2 m ના m tan ઇન્વર્સ નું વિકલન 1/1 પ્લસ જે ખૂણો છે એનો સ્ક્વેર અને a રેસ ટુ x નું વિકલન a રેસ ટુ x ઇન્ટુ log a. હવે આ 2 અને 2 રેસ ટુ x ને સાથે લખી દઈએ, log 2 પણ લખી દઈએ. નીચેના બેઠા પણ નીચે બેઠા મિત્રો આપણે 4 ની x ઘાત લાવવાનો પ્રયત્ન કર્યો તો 2 અંદર લઈ x બહાર લઈ લઈએ તો 2 નો વર્ગ 4 થઈ ગયો અને આ 2 ની 1 ઘાત છે તો x પ્લસ 1 થઈ ગયા. રકમ જો સ્વરૂપ આપણે લાવી દીધું. આપણો જવાબ આવી ગયો મિત્રો. ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 46. ઉદાહરણ નંબર 46. y is equal to મિત્રો sin of x raised to sin of x આવી રકમ છે. વિકલન આપણે કરવાનું છે. મેં તમને જ્યારે અગાઉના વિડીયોમાં દાખલા શીખ્યા ત્યારે નિયમ આપેલો. નિયમને ફરી રિપીટ કરું છું. જો અહીંયા sin ની x અને x મિત્રો x ની ઉપર ઘાતમાં x આવે, જ્યારે પણ x ની ઘાતમાં x આવે ત્યારે મિત્રો નિયમ છે બે બાજુ log લેવાના. તો બંને બાજુ log લેતા તો log y આ sin x આપણે આગળ લાવતા હતા, પછી log કઈના જેવા તે પદ લખતા હતા આપણે
ફરી મિત્રો બે બાજુ log લઈએ તો log y બરાબર આ ઘાતની સંખ્યા આગળ લાવી log લખીને આપણે આ લખતા હતા. હવે આપણે આનું વિકલન કરવાનું. log નું વિકલન 1/y dy by dx. આ બેના માટે ગુણાકારનો નિયમ. તો પહેલું પદ m ના m ડાયરેક્ટ મિત્રો વિકલન કરું છું. બીજા પદનું વિકલન કરતા પહેલા log નું વિકલન થાય. log નું વિકલન 1 ના છેદમાં જે હોય તે બેઠા. પછી આનું વિકલન આપણે કરવું પડે. પછી બીજું પદ m ના m log sin x m ના m અને sin નું વિકલન cos x. ફરી મિત્રો આ ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m આનું વિકલન કરતા log નું વિકલન 1 થાય જે હોય તે. sin નું વિકલન cos x. બીજું પદ m ના m sin નું વિકલન cos x. આ કેન્સલ થઈ ગયા. y ને આ બાજુ લઈ લઈએ તો dy by dx y આ બાજુ. આ બેમાંથી cos x કોમન નીકળે છે તો કોમન કાઢી લઈએ તો 1 plus log of sin x. કોમન ના કાઢો તો બી ચાલે પણ કોમન નીકળે માટે આપણે કાઢી લીધા. y ની કિંમત મૂકી દઈએ આપણે તો y ની કિંમત છે sin of x raised to sin of x સાથે cos x સાથે 1 plus log sin x. આપણો ફાઇનલ જવાબ. દાખલો આપણો પૂરો થઈ ગયો. દાખલો ફરીવાર. sin x ની ઉપર sin x ઘાત હતી. જ્યારે x ની ઉપર x ઘાત આવે ત્યારે મિત્રો નિયમ છે બે બાજુ આપણે log લેવા પડે. તો log y અહીંયા log લો ત્યારે ઘાતની સંખ્યા આગળ ગુણાકારમાં મૂકી દેવાની. તો sin x log લખીને sin x. હવે આના માટે વિકલન ચાલુ કે તો log નું વિકલન 1/y dy by dx. આના માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m બીજાનું વિકલન કરો ત્યારે 1 ના છેદમાં sin x નું cos x. બીજું પદ m ના m sin નું વિકલન cos x. આ બે ઉડી ગયા. હવે આ જે વધ્યું છે આમાંથી cos કોમન નીકળે માટે cos કોમન કાઢી દીધા. જે આવી રીતે મૂકી દીધું આપણે. આ y આવ્યા તો y ની આપણે જે કિંમત હતી આપણે મૂકી દીધી. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી ઉદાહરણ નંબર 47. ઉદાહરણ નંબર 47 એમાં મિત્રો y is equal to a raised to t plus 1 upon t આપ્યા છે અને x equal to t plus 1 upon t raised to a આપ્યા છે અને dy by dx આપણે લાવવાના છે. જુઓ જરાક આ y બરાબર છે a raised to t plus 1 upon t આપણને y બરાબર આપ્યા છે. તો dy by dt મિત્રો dy by dt એટલે a raised to x નું સૂત્ર. મિત્રો a raised to x નું સૂત્ર છે a raised to x into log of a. તો આ બેઠું મૂકી દેવાનું આપણે. તો a raised to t plus 1 by t into log of a આપણે મૂકી દેવાનું. a raised to x into log of a. a raised to x એટલે આ બેઠું જ અને log of a. જો આપણે આનું વિકલન કરવું પડે. આનું વિકલન t નું વિકલન 1 થાય અને 1 upon t નું -1 upon t સ્ક્વેર થાય. તો આપણી પાસે dy by dt આપણને મળી ગયા. હવે આપણે આને કરીએ dx by dt લાવીએ આપણે. જો જરા dx by dt. હવે આ મિત્રો આપણી પાસે t ના સ્વરૂપમાં છે એટલે x ની a ઘાત કહેવાય. તો x ની n ઘાત કહેવાય. a એટલે n અને x ની n નું સૂત્ર છે n x ની n -1. તો અહીંયા આપણે x ની n વાળું સૂત્ર લગાડવું પડે. x ની n નું સૂત્ર n x ની n -1 સૂત્ર જો આપણે લગાડીએ તો પહેલા n એટલે આપણે આ મૂકવા પડે. આ a t plus 1 upon t ની n -1. આ x ની n નું સૂત્ર લાગી ગયું n x ની n -1. હજુ આનું લગાડવું પડે, વિકલન કરવું પડે આપણે. તો t નું વિકલન 1 અને 1 upon t નું -1 upon t સ્ક્વેર. તો આનું પણ વિકલન થઈ ગયું, આનું પણ વિકલન થઈ ગયું. હવે આપણે લેવાના છે dy by dx. dy by dx નો સાંકળનો નિયમ છે dy by dt into dt by dx. તો dy by dt એટલે આપણે બેઠું પદ આપણે મૂકી દેવાનું. તો a raised to t plus 1 upon t log of a 1 minus 1 upon t square. નીચે dt by dx લા ઊંધું નીચે મૂકી દેવાનું. તો a અને t
t plus 1 upon t raised to a minus 1 minus 1 upon t square. આ બેઠું પદ મિત્રો નીચે મૂકી દેવાનું, આ પદ આપણું જે ડિવાઈડ હતું ઉપર મૂકી દેવાનું. તો આ બંને કેન્સલ થઈ ગયા, સરખા છે એટલે આ a ની ઘાત આપણે ઉપર લઈ લઈએ, આની એક ઘાત કહેવાય, એક ઘાત આપણે ઉપર લઈ લઈએ તો આપણને આવું મળશે a raised to t plus 1 upon t તો છે, a ની ઘાતે -1 log a એના છેદમાં હવે a જતો રહ્યો તો t plus 1 upon t raised to a minus 1. તો મિત્રો a ની t square plus 1 minus t upon t, આવું ના લખો તો એ ચાલે, આમ નામ રાખી મૂકો તો એ ચાલે, આવું લખો તો આવું લખા, ના લખો તો કઈ નહીં. માટે આ જ મિત્રો આપણો જવાબ આવી ગયો, આ જ આપણો જવાબ. તમે અહીંથી પણ આગળ નહીં વધો ચાલે, પણ મિત્રો આ પણ એ છે ને આ પણ એ છે ને, માટે બને ત્યાં સુધી આપણે a ને આપણે ઉપર લેવો પડે. આ a ને આપણે ઉપર લીધો, બસ આ લખી નાખ્યું, આ જ મિત્રો આપણો જવાબ આવી ગયો. આને આપણે આગળ કંઈ કરવાનું હોતું નથી, ચોપડીમાં પણ મિત્રો આગળ કંઈ કરેલું નથી. રેડી? ચલો ફરી વાર દાખલો જો y બરાબર આપણી પાસે આ રકમ હતી, તો આનું વિકલન કરીએ તો dy by dt, તો મિત્રો a ની x ઘાત કહેવાય, dt છે મિત્રો આને આપણે x સમજવાનું હોય, a raised to x, અને a raised to x નું સૂત્ર છે a raised to x into log of a. તો આ બેઠું મૂકી log of a લખવાના, અને અહીંયા પછી આનું આપણે વિકલન કરવું પડે તો t નું વિકલન 1 થાય, અને 1 upon t નું મિત્રો મેં તમને યાદ રાખવાનું કીધેલું હતું. સૂત્રોના વિડિયો પછીનો તરતનો વિડિયો, એમાં મેં 4 સૂત્રો તમને યાદ રાખવાના કીધા, જેનો વારે વારે ઉપયોગ આવવાનો છે. એમાં એ 1 upon t છે, તો 1 upon t નો -1 upon t square. આ થઈ ગયું. હવે આમાં આવીએ, આ x ની n ઘાત કહેવાય મિત્રો, આ x ની અચળ સંખ્યા કહેવાય. તો x ની n નું સૂત્ર થાય n x ની n -1. તો આ ઘાતનું થઈ ગયું. હવે આનું કરવું પડે આપણે k નો 1 -1 upon t square. બસ પછી dy by dx એટલે dy by dt into dt by dx. આ કિંમત આખી ઉપર મૂકી દીધી, આ કિંમત આખી નીચે મૂકી દીધી, તો આ ઉડી ગયા. આપણો જવાબ કે પણ આયા એ છે ને આયા છે, આની એક ઘાત આપણે ઉપર લેવી પડે, ખાલી માઈનસ કરવાનું, બાકી કંઈ કરવાનું નહીં. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આગળ દાખલા નંબર 48, ઉદાહરણ નંબર, રકમ છે sin સ્ક્વેર x નો e raised to cos x ને સાપેક્ષ. મિત્રો ખાસ તમે આ મારે સમજાવજો, સાપેક્ષ વિકલન કોને કહેવાય છે. સાપેક્ષ વિકલન એટલે પહેલા માટે આપણે u ધારવાનું, ગમે ત્યારે બી સાપેક્ષ વિકલન શબ્દ આવે એટલે પહેલા માટે u ધારજો, બીજા માટે v ધારજો, અને બંનેનું આપણે du by dx dv by dx પહેલા આપણે મેળવી લેવાનું. પહેલાનું ને બીજાનું આપણે x ની સાપેક્ષમાં વિકલન મેળવી લેવાનું. તો જો du by dx એ 2 આગળ આવે, ઘાત આગળ 2 sin x નું વિકલન cos x. dv by dx મિત્રો e raised to નું વિકલન e raised to પોતે જ થાય, અને cos નું વિકલન -sin x. બોલો આટલું આવડી ગયું. હવે રકમ u નો v ને સાપેક્ષ, આ રકમ આખી લખું છું, v ને સાપેક્ષ વિકલન એટલે du by dv. આપણે આ મેળવવાના છે. રકમ આપણે આવું કહેવા માંગે છે ભાઈ u, આપણા આના માટે આપણે u ધાર્યું છે, આના માટે v. u નો v ની સાપેક્ષમાં વિકલન du by dv આપણે લાવવાના છે. તો આના માટે આપણે સાંકળનો નિયમ લગાવી દેવાનો. આપણે du by dx મેળવ્યા છે, તો અહીંયા dx મૂકી દેવાના, ઉપર dx મૂકી અને આ dv. du by dx dx by dv. મિત્રો du by dx આપણી પાસે છે આ 2 sin x cos x, અને dv by dx આપણી પાસે ઊંધા છે upon e raised to cos x into minus sin x. તો sin ઉડી ગયા મિત્રો, માઇનસ આગળ આપી દઈએ તો -2 cos x ઉપર રહ્યા, અને e raised to cos x નીચે આપણો ફાઇનલ જવાબ. ચલો રેડી? ફરી એકવાર
કોઈ પણ મિત્રો આવું સાપેક્ષ વિકલન શબ્દ આપે તો સાપેક્ષ વિકલન માટે મિત્રો નિયમ છે. પહેલા માટે આપણે u ધારવાનું, બીજા માટે આપણે v ધારવાનું. du/dx dv/dx લાવી દેવાના અને એ આવી ગયા પછી u નો v ની સાપેક્ષમાં વિકલન du/dv આપણે આ મેળવવાના છે. આ મેળવવા માટે આપણે જે બે મેળવ્યા છે એનો ઉપયોગ કરીએ તો du/dx dx/dv આપણે કરી દેવાના. આ કિંમત ઉપર મૂકી દો, આ કિંમત નીચે મૂકી દો અને આપણે સાદુરૂપ આપી દઈએ. જે આવ્યો તે આપણો જવાબ આવશે. ચલો રેડી? ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રક્રિયા સ્વાધ્યાય લઈએ આપણે હવે. તો સ્વાધ્યાય નંબર 5. દાખલા નંબર 1. y is equal to 3x square minus 9x plus 5 raised to 9 મિત્રો વિકલન કરવાનું છે. અને દાખલા નંબર 2 છે y is equal to sin cube x plus cos 6x આપણે વિકલન કરવાનું છે. ચલો બરાબર આ બાજુ મારી સામે ધ્યાન જો. આ આપણી પાસે આ કોઈ x કહેવાય, x ની 9 ઘાત. તો કે 9 ઘાતનું આપણે વિકલન કરવાનું. તો મિત્રો ઘાતનું એટલે x ની n વાળું સૂત્ર. તો n x ની n minus 1 છે. તો 9 આખાની 9 minus એટલે 8. n minus એટલે 8. આ બેઠા મૂકી દેવા આપણે. 3x square minus 9x plus 5. આ ઘાતનું થઈ ગયું. હજુ આપણે આનું વિકલન બાકી છે. ઘાતનું થયા પછી મિત્રો કૌંસનું વિકલન આપણે કરવું પડે. તો આનું વિકલન જો તો 3x square નું 2x અને minus 9 1 અને 0. 3x square નું 2x, x નું 1 અને 0 માટે 9 3x square minus 9x plus 5 મિત્રો 6x minus 9. આમાંથી 3 કોમન નીકળે, 3 કોમન કાઢી લઈએ. 9 3x square minus 9x plus 5 3 કોમન તો 2x minus 3. 3 આને ગુણી નાખીએ તો 9 તરી 27 3x square 8 રહી ગયા આપણા. 3x square minus 9x plus 5 raised to 8 અને 2x minus 3 આપણો ફાઇનલ જવાબ. ફરીવાર મિત્રો જરાક આ 9 આગળ આની 1 ઘાત ઓછો એટલે 8. આનું આપણે વિકલન કરવું પડે. આનું વિકલન બાજુમાં લખી દીધું. હવે આને કઈ નહીં કરવાનું, બેઠું મૂકી દેવાનું. 3 દુના 6x minus 9. આ બે માંથી 3 કોમન નીકળ્યા તો 2x minus 3. 3 આની સાથે ગુણી નાખે આપણે, આપણો ફાઇનલ જવાબ આવી ગયો. એ રીતે આપણે આમાં જઈએ દાખલા બીજામાં. તો dy/dx મિત્રો પહેલા ઘાતનું વિકલન કરવાનું. તો 3 sin square x આ ઘાતનું થઈ ગયું. 3 આગળ આવે, 1 ઘાત ઓછી આવે. sin નું વિકલન કરવાનું cos x. હવે આમાં આવીએ ઘાતનું વિકલન તો 6 cos ની 5x 6 આગળ લખી, 1 ઘાત ઓછી કરી અને cos નું વિકલન લખવાનું minus sin x. બંનેમાંથી મિત્રો sin અને cos કોમન નીકળે છે તો sin x cos x કોમન. તો 3 એક sin x કોમન આવી ગયો, cos x પણ કોમન આવી ગયો, minus 6 sin x કોમન આવી ગયો અને cos ની મિત્રો 4 ઘાત બાકી રહી ગઈ. 3 બી આપણે કોમન કાઢી લઈએ આરે. તો 3 sin x cos x તો sin x minus 2 cos raised to 4x. તમે ડાયરેક્ટ આમાંથી પહેલા 3 કોમન કાઢી શકતા હતા તો સીધો જ આ જવાબ આવી જાત. એટલે પહેલા 3 કોમન કાઢી લો, sin x cos x તો ડાયરેક્ટ જવાબ આવી જશે. સંખ્યા પછી કાઢો, પહેલા sin x cos કરી પછી સંખ્યા કાઢી નાખો તો પણ વાંધો નહીં, આપણો જવાબ આવી ગયો. રેડી? ત્યાર પછી આગળ દાખલા નંબર 3 રકમ છે 5 raised to x અને એની ઘાતમાં છે 3 cos 2x. જો મિત્રો કોઈ બી રકમ આવે, મેં આપેલા નિયમો આપણે યાદ કરી લેવાના કે x ની ઉપર x ઘાત આવી ગઈ, x ની ઉપર x ઘાત આવે બે બાજુ log લેવાના.
તો બંને બાજુ log લેતા તો log y ઘાત વાળી સંખ્યા આપણે પહેલા મૂકીએ છીએ અને log 5x ઘાત વાળી સંખ્યા પહેલા મૂકી log લખીને મૂકી દેવાનું. હવે આપણે વિકલન કરવાનું 1/y dy/dx આ બેના માટે ગુણાકારનો નિયમ. તો પહેલું પદ એમના એમ ડાયરેક્ટ મિત્રો આપણે આનું વિકલન કરીએ તો log નું વિકલન 1/5x અને 5x નું 5 પ્લસ બીજું પદ એમના એમ આનું આપણે વિકલન કરીએ તો 3 એમના એમ અને cos નું વિકલન -sin 2x. ત્રણ અચળ સંખ્યા બેઠી મૂકવાની. cos નું વિકલન -sin 2x પાછું 2x નું આપણે 2 કરવાનું. આમાં 5 5 ઉડી ગયા તો 3 cos 2x upon x -3 ગુણ્યા 6 log 5x sin 2x આપણો જવાબ આવી ગયો. બોલો સમજવામાં કોઈ તકલીફ? ફરી એકવાર x ની ઉપર x ઘાત આવે એટલે આપણને ખબર પડી જાય કે બે બાજુ log લેવાના છે આપણે. તો log y આ સંખ્યા અહીં આવી જાય log લખી અને 5x. હવે વિકલન કરીએ તો log નું વિકલન 1/y dy/dx પહેલું પદ એમના એમ આનું વિકલન કરીએ તો log નું વિકલન 1/5x 5x નું 5 બીજું પદ એમના એમ આનું વિકલન કરીએ તો 3 આપણા એમના એમ cos નું વિકલન -sin 2x અને 2x નું પાછું 2. બસ પછી આ 5 ઉડી ગયા વ્યવસ્થિત લખી દીધા. આને પણ 3 દૂ 6 કરી માઈનસ લખીને આપણે વ્યવસ્થિત લખી દીધા. દાખલા નંબર 4 જોઈએ આપણે. દાખલા તો નાના દાખલા છે બધા. પ્રક્રિયામાં પાછળ થોડાક લાંબા છે બાકી આગળ તો બહુ સિમ્પલ દાખલાઓ નાના છે અને પાછળના દાખલા અગત્યના છે. ધ્યાન રાખજો પાછળ જે દાખલાઓ છે તો અગત્યના છે. તો દાખલા નંબર 4 આપણે એમાં y sin inverse x √x. જો જરાક આને આપણે સાદું પાકીએ તો sin inverse x ની 1 + 1/2 ઘાત લખી દેવાય. આ એક કહેવાય ને 1/2 તો sin inverse x મિત્રો 3/2 ઘાત થઈ ગઈ. હવે આપણે આનું વિકલન કરીએ તો dy/dx sin inverse વિકલન થાય 1/√1 જે બી ખૂણો હોય એનો સ્ક્વેર 1/√1 - x². x એટલે જે ખૂણો હોય તે. અને હવે આનું વિકલન પાછું કરવું પડે. આનું વિકલન તો ઘાતનું પહેલા તો 3/2 x ની 3/2 - 1 આ n x ની n-1 સૂત્ર પ્રમાણે. તો આમાં આપણી પાસે આગળ 3/2 આવશે આ x ની 1/2 આવશે છેદમાં √1 - આ બે ઉડી જશે x ની 3 ઘાત આવશે. આને બી રૂટ કહેવાય તો લખાય બરાબર 3/2 √x અને √1 - x3. મિત્રો બેનું રૂટ આપણે કોમન કરી શકીએ. આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર. આપણી પાસે આ રકમ હતી. આ બે x ભેગા હતા તો બે x ને આપણે ઘાતાંકનો સરવાળો કરી દીધો તો x ની 3/2 આપણને મળી ગયા. હવે sin inverse નું વિકલન થાય 1/√1 - જે ખૂણો હોય એનો સ્ક્વેર. જો આપણું વિકલન બાકી છે હજુ તો n x ની n-1. તો આ 3/2 આપણે આગળ મૂકી દીધા. આ x ની 1/2 આમાં 2 ઉડી ગયા બાકી રહ્યું. x ની 1/2 ને વર્ગમૂળ કહેવાય નીચે બાકી જ છે. તો આ બે વર્ગમૂળ જ્યારે ભાગાકારમાં હોય ત્યારે બે ઘટકોને આપણે સાથે લઈ શકીએ. આપણો જવાબ આવી ગયો. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.